સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. તો ભાઈ આજે સવારમાં વરસાદ બિલકુલ નહીં મળે. એકદમ વાતાવરણ વરસાદ આવે તેવું કરી નાખેલું, પણ વરસાદ બિલકુલ નહીં મળે. એક એમ ઝાપટું એમ કહે ને તે આવી ગયું, અત્યારે બંધ છે. તો ભાઈ છે ને આજે આ થોડીક કટિંગ કરી લખવાનું વિચાર છે. આમ તો શુક્રવારે કટિંગ કરી લખવાનું વિચારું તો પણ ટાઈમ એડજસ્ટ નહીં થયો, વરસાદ ચાલુ જ હતો એટલે અત્યારે વાંચતા જવાનું છે. કામ બી છે થોડુંક, અને બંને કામ થઈ જાય આપણે હાથે, એટલે ખરાબ દેખાતું છે. તો થોડુંક એમ વિચાર છે, બાલ કપાવવાનો વિચાર નહીં મળે, ખાલી દાઢી સેટ કરી નાખીએ આપણે. તો ભાઈ બાલ કપાવવાની દુકાનમાં જોયું તો પબ્લિક જ એટલું બધું, આજે રવિવાર છે એટલે ગયા જ નહીં. પછી જોઈએ વાસ્તાથી ફરતા રિટર્નમાં પછી કદાચ કટિંગ કરી નાખીએ. આ જો આપણી દાઢી બીજો ને અને બીજો હે ને. ભાઈ આજે તો છે ને વરસાદનો માહોલ બિલકુલ નહીં મળે. આજે તડકો પાડ્યો, તડકો. થોડુંક વાદળું છે ને થોડો તડકો છે, વાદળું છે ને તડકો છે. ને અત્યારે આપણે છે ને સીએનજી ગેસ ભરાવા આવેલા છે વાનમાં, કેમ કે કેટલા દિવસથી ગાડીમાં સીએનજી ભરાવેલા નહીં મળે. આપણે ગિરનાર ગયેલા તે પછી તો આજે પહેલી વાર આવ્યા ભરવા. તમે ભરાવેલો કે સીએનજી? 2 વાર ભરાવેલો. કેમ 2 વાર? વાલઝર ગયેલા એટલે વાંચતા અત્યારે આપણે પહેલી વાર ભરાઈ દઈએ. 2, 4 ને આપણો 5મો નંબર છે. હવે ગેનર પછી આપણો નંબર. આ જોવા વરસાદનું વાતાવરણ બિલકુલ નહીં મળે, તડકો છે. ભાઈ ફૂલ તડકો પાડ્યો, ફૂલ તડકો એકદમ. હવે થોડો આગળ જઈને પાછું વાદળ છે, એટલે વરસાદનું કંઈ નક્કી નહીં મળે એવું દર્શાવે. એમ આપણે નહીં કે એવું દર્શાવે. તો ભાઈ અત્યારે તમને તડકો બતાવ્યો ને અત્યારે વરસાદ ચાલુ. આ વરસાદની સિઝનમાં કંઈ નક્કી નહીં કહેવાય, ક્યારે વરસાદ ચાલુ થઈ જાય ને ક્યારે બંધ ખબર નહીં પડાય. તો ભાઈ આપણે છે ને ગાડી બતાવેલા, પણ ગાડી વધારે છે એટલે છે ને પાછા આપણે રિટર્ન જઈએ. આ જો ગાડી જોવા વધારે છે એટલે આપણે પાછું રિટર્ન નેક્સ્ટ ટાઈમ બતાવવું પડે આપણે. ચલો હવે પાછા કોઈ વાર નેક્સ્ટ ટાઈમ આવું ને ત્યારે બતાવી દઉં. તો ભાઈ ફાઇનલી આપણે છે ને દાઢી કરાવી લાગી, ખાલી શેપ આપી દીધો. ભાઈ એક સાઈડે તો આપણી નીકળતી મળે જ નહીં, એક સાઈડે થોડી ઘણી નીકળે તો થોડું ઘણું આપણે આપી દીધું, કેમ કે શ્રાવણમાં પછી કપાય નહીં એટલે મારીને સેમ શિવાની સેમ. પણ શિવાની દાઢી છે ને જાડી એટલે જરાક લાગે બહુ મસ્ત. આપણી છે તો આ સાઈડે નીકળે, આ સાઈડે તો બિલકુલ નહીં નીકળે. એમ બહુ સેટ. તમે આપણે વાંચતા કામ હતું તે બી પતાવી દીધું, ગાડી બતાવી ગયા, પણ ગાડી તો બની નહીં. રવિવાર એટલે ગાડી વધારે હોય એટલે કામ આપણું થયું નહીં ગાડી બતાવવાનું. હે આ બસ આવું જ પાણી, આ જોવાની પાણી ભરાઈ ગયું છે. આવો જ અમે ગિરનારથી આવતો હતા ને ત્યારે પેલો બિચ્છુ ડેમ નહીં, બિચ્છુ તો પિક્ચર છે બોબી દેઓલનું. બિચ્છુ યાદ આવ્યા કરે. બચ્છુ ડેમનું પાણી એવું ધીરે ધીરે વધે ને એવું જ પાણી દેખાયું. તો યાદ આવી ગયું કે બચ્છુ ડેમ અમે જોતા આવેલા. તો પાણીનું ડેમ નહીં જોતા આવેલા, પાણી જોતા આવેલા. ત્યાંથી તો બચ્છુ ડેમ કેટલા 250 કિલોમીટર દૂર, તો બી પાણી અમને નડેલું. બોલ 250 કિલોમીટર. તો ભાઈ આજે વરસાદ તો ખાલી વાસ્તામાં જરાક લાગી ગયો. અહીંયા તો એટલો બધો નહીં, એટલો બધો એટલે મળે જ નહીં. તડકો છે, હાવ તડકો, ગરમી લાગે. આટલું બધું પાણી આવ્યું, આટલો બધો વરસાદ પડ્યો છતાં બી જોવાની ગરમી લાગે. થોડુંક કામ કર્યું એટલે ગરમી ચાલુ થઈ ગઈ. પાણી પહોંચ્યું કે નહીં પહોંચ્યું તે નહીં ખબર, હજુ પહોંચ્યું જ નહીં, હીધું નીકળી ગયું. એટલે તો ભાઈ
પછાડી ગ્લાસ ભરેલા છે અને ઉપર છે તે દરવાજા છે બધા ઘણા બધા 8-9 જેવા. એટલે ગાડી સ્લો ચલાવવું પડે, ધીમે ચલાવવું પડે. અમારે ખાવાનું બાકી જ છે ને અત્યારે કેટલા વાગેલા છે ખબર કે 2:24 કે 25 થયેલી છે લગભગ. મેં જોયું વિડીયો સ્ટાર્ટ કરવા પહેલાં જ 2:27 થઈ ગઈ. ને અત્યારે ઘરે જઈને પછી જમવું કે આજે રજા જેવી જ છે. તો દાનિયો બી નહીં આવેલો એટલે પછી રજા જેવી છે. મતલબ કે વરસાદને કારણે બીજું કામ જ નહીં થતું હતું એટલે પછી છે ને રજા જ કરી નાખી. રજા કરી તો પાણી બંધ થઈ ગયું, વરસાદ આવવાનો બંધ થઈ ગયો. હવે 2 દિવસથી મહારાષ્ટ્ર જવાનું છે એટલે કામ બીજું કરવું પડે. એટલે વરસાદ નહીં રહે તો કામ થઈ જાય આપણાથી એમ. તડકો એટલે પેલું કંઈ તેમ કેવો તડકો છે, ઉનાળાનો તડકો હોય ને તેવો પડેલો છે. આ સોમનાથ ગયા પણ ચાલો આ ડમરો નહીં લાવાય આપણે. હવા ડમરો આ બદલી નાખવાનો વિચારો તો બદલી લાવવાય. ભૂલી ગયા એટલે ઉતાવળમાં. સોમનાથ તો અમે કેટલા 6-7 વાગે જેમ પહોંચેલા પછી એટલે ત્યાંથી કઈ વસ્તુ લાવાયેલું નહીં. નેક્સ્ટ ટાઈમ જાઓ તો ટાઈમ લઈને ફરવું પડે, ફરવા જાય તો ટાઈમ લઈને જ જવું પડે. ના ભાગમાં પછી મજા નહીં આવે ફરવામાં એને કારણે. તો ભાઈ દાઢી કપાયા પછી કેવું લાગે છે? આ છે ને પિમ્પલ્સ, ખીલ કહેવાય છે. બ્લેક ડોટ થઈ ગયેલા છે. આ જો ભાઈ તડકો ના પેલી બાજુ જુઓ, આ બાજુ છે ને વરસાદનું વાતાવરણ છે, નહીંથી ઇજ્જત તડકો પડે. તો ભાઈ અત્યારે વાયગા છે કુછ મિનિટ, રસ્તો ક્રોસ કરી લઈએ પછી ગયા. કેમ કે બધું સાથે નહીં થાય, ગાડી ચલાવતી વખતે બહુ ધ્યાન આપવું પડે. તો ભાઈ પાછાડી છે ને ટોમીને બેસાડી દીધેલો છે પાછાડી. હવે એને છે ને ક્યારનો ઘરમાં કંટાળી રહેલો હતો, તેને આપણે બહાર ફરવા લઈ જાય મંદિર બાજુ. આ જોયો કે બારીને બહાર માથું રાખીને કેવો જોયા કરતો સુંદર. આ જો ટોમી તો ભાઈ એને છે ને 4 ખાવાનું બહુ ગમે એને. હા ના પુલ પર જો પબ્લિક. તો ભાઈ અત્યારે વાગ્યા છે 6:30 અને આપણે ટોમીને ફરાવતા છે. આ જુઓ ગાડી અહીંયા છે અને પપ્પા અત્યારે મંદિરમાં પૂજા કરતા છે અને સાફ સફાઈ કરતા છે. અને ભાઈ અહીંયા જે બધા ઝાડો રોપેલા ને એકદમ કેવો ગીચોગીચ થઈ ગયા જુઓ. અને છે ને આગળ બતાવો તમને, એ ઘડી કચરું બી નીકળી આવ્યું બધું. આ મહેંદી રોપી દીધેલી છે મમ્મીને પપ્પાએ. અહીંયા છે, અહીંયા ડાયરેક્ટ લાંબી લાઈન છે. અહીંયાથી આગળ આ દેખાય ને આ ગેપ, અહીંયા રસ્તો છે આ, ને આગળ આ મહેંદી અહીંયા પાછી, આ મહેંદી ડાયરેક્ટ અહીંયા સુધી. તો હવે આપણે છે ને આ ઝોલા પર છે ને હા જો પહેલી વાર બેઠા, પહેલી વાર એટલે કેટલા સમય પછી. ને લગભગ મારા ખ્યાલથી લગભગ કેટલો સમય થઈ ગયો હોય, 15 વર્ષ થઈ ગયા છે બેહેલાને, ત્યારથી અત્યારે પાછા. ટોમીને બાજુમાં બાંધી દીધો અહીંયા. તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ને કોશિશ કરા વ્લોગમાં સારું બતાવવાની ને રેગ્યુલર અપલોડ કરવાની, કેમ કે ટાઈમ એડજસ્ટ નહીં થાય. અને ભાઈ વરસાદનું વાતાવરણ નહીં મળે એટલે બહાર નીકળવાની તક મળી જાય આપણને. તો ભાઈ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.